લાલબાગ બ્રિજ પાસેનો રોયલ મેળાના બાઉન્સરોએ સામાન્ય જનતા પર લાકડીઓ વડે હુમલો કરતા મેળાના આયોજકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો। લાલબાગ બ્રિજ પાસે ભરાયેલા રોયલ મેળામાં મોટી સંખ્યામાં પરિવારો અને યુવાનો ઉમટી પડ્યા હતા। કોઈ કારણસર મેળાના સંચાલકો દ્વારા રાખવામાં આવેલા બાઉન્સરો અને મુલાકાતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને છૂટા હાથની મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેને લઈને રોયલ મેળાના આયોજકો અને સિક્યુરિટીમાં કામ કરતી મહિલા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે 20 થી 25 લોકોએ અભદ્ર વર્તન શરૂ કર્યું હતું અને જેને રોકવા માટે તેઓ દ્વારા ગાળો ચાલુ કરી હતી અને ટોળામાં આવેલા લોકોએ મહિલા સાથે ઝપાઝપી કરી હતી અને મહિલા સાથે ઝપાઝપી કરતા ત્યાં ઊભા રહેલા બાઉન્સરો દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 20 થી 25 લોકો દ્વારા તેઓની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને બાઉન્સરો દ્વારા પોતાના બચાવને લઈને સામે હાથાપાઈ કરી હતી, જેને લઈને આજે રોયલ મેળાના આયોજકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો। સત્ય હકીકત એ છે કે લોકો 20 થી 25 જણ હતા અને સિક્યુરિટી જે ગાર્ડ છે એમની સાથે અભદ્ર વર્તન કરી જે ધક્કાધુક્કી કરી હતી એના હિસાબે થોડું સાધારણ ઘર્ષણ થયેલું। એના પછી એ લોકો ધમકી આપતા હતા, એના પછી એ લોકો બધા માણસોને બોલાયા અને તોડફોડ કરવાની ધમકી આપી। એના પછી અમે કંટ્રોલમાં ફોન કર્યો, કંટ્રોલની પોલીસ આવી અને અમે પોલીસને જાણ કરીને પછી અહીંયા પોલીસ સ્ટેશન આવેલા અને કોઈ સાધારણ બોલાચાલી હતી, પણ એ લોકો વધારે પડતા માણસો બોલાવીને કંઈ ધમકી આપતા હતા કે ભાઈ અમે મેળો આમ કરી દઈશું, સળગાવી દઈશું, આવશું। એટલે અમે ગભરાઈને 112માં ફોન કરી પોલીસને જાણ કરેલી અને આના સીસી કેમેરામાં ફૂટેજ બી અમે પોલીસને આપી દીધેલ છે। અમારા સ્ટાફને છે ને એ લોકોએ સત્ય હકીકત છે ને હું ત્યાં જ હતી, મેન ગેટ પર જ હતી। હવે નો એન્ટ્રીમાંથી એ લોકોએ એન્ટ્રી કરી ને ત્યાંથી હું કીધું કે બેન અહીંયાથી જવાની એન્ટ્રી નથી, તે છતાંય બધા 15 જણ અંદર ઘૂસી ગયા ને હું એવું કીધું કે અહીંયાથી જવાની એન્ટ્રી નથી, તો અહીંયાથી મેં કીધું સરને તઈ કહીને આગળથી તમને એન્ટ્રી કરો ને એ લોકો બધા મને 15 થી 25 માણસ હતા, મેં બધાના ચહેરાએ ઓળખું છું, બધાને તઈ હાજર કરશે ને તો હું જાતે જ ફરિયાદ કરવાની હતી, પણ હું જોબ પર હતી ને સાંજે એટલે હું નિર્ણય ના લઈ શકી। હા, મારા પહેલા બધા મને ફરી વળ્યા, 25 જણ હતા એ લોકો બધા ને મને મારીને ત્યાર પછી એ લોકો તો પેલા ભાઈ લોકો હતા નહીં, એ લોકો મારી સેફટી માટે એમને હટ ઉપાડ્યો છે, બીજું કશું જ હતું નહીં। ને એ લોકો જ્યારે મને મારતા હતા, મારા ફેટ બેટ પકડી લીધી હતી, લેડીઝ જેન્ટ્સ બધા થઈને, ત્યાર પછી એ ભાઈ તો અંદર હતા, એમને તો ખબર નથી બિચારાને, ને એ મારો બચાવ કરવા માટે એમને હટ ઉપાડ્યો છે, બીજું કશું નહીં। મનીષાબેન પરેશભાઈ રાણા।